નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો કાર્ય ઉર્જા પાવરની અંદર JEE નીટની અંદર આપણે આજના લેક્ચરની અંદર ટોપિક આજે જોઈશું સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા. તો આગળના બધા ટોપિકની જેમ આમાં પણ ઘણા બધા MCQ હોય, તો આમાં પણ પાર્ટ પાડેલા છે. તો આજના લેક્ચરની અંદર પાર્ટ 1 આપણે જોઈએ છીએ. એક કણ U બરાબર kx² + y² + z² સ્થિતિ ઉર્જા સાથે સ્થિત વિસ્તારની અંદર ગતિ કરે છે. તો કણ પર લાગતું બળ કેટલું? તો મિત્રો, બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ ખબર છે કે સ્થિતિ ઉર્જાના વિકલિતનું ઋણ મૂલ્ય શું આપે છે? બળ આપે છે. બરાબર. તો અહીંયા 3 પાર્ટની અંદર આપણે જોઈએ છે. F = du/dx I caret minus du/dy j caret minus du/dz k caret. ઓકે, તો આનું આપણે વિકલન કરીએ છીએ. તો ક્યાં તો બધામાં સામાન્ય છે. x² નું વિકલન શું થાય? 2x. બરાબર. ક્યાં તો પહેલા મૂકી જ દઈએ છીએ I caret. પછી આનું વિકલન શું થાય? 2y j caret. આનું વિકલન શું થાય? 2z k caret. હવે માઇનસ આપણે કોમન કાઢી નાખીએ, -2. બરાબર. એટલે -2k xi caret plus yj caret plus zk caret. ઓકે મિત્રો, એટલે આન્સર આપણો કયો આવશે? એ. ત્યાર પછી આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં IB સુધી વિસ્તરેલી છે. અહીંયા સુધી વિસ્તરેલી છે. એટલે માનો ને ચોથા ભાગનું. હવે તેને ખેંચીને C સુધી લઈ જતા સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી? પાછી ખેંચીને બીજું અડધું આપણે ભાગ કરવો છે. તો પહેલા ચોથા ભાગની જ છે. તો મૂળ એની લંબાઈ મિત્રો કેટલી છે? આખા સર્કલ કેટલું આવે? 2πr. અને ત્રીજા સ્મોલ r લઈએ, એનો ચોથો ભાગ એટલે કેટલી આવશે મિત્રો? πr/2. હવે જે આપણે વિસ્તરણ કરવું છે તે કેટલું આવશે મિત્રો? 2πr. બરાબર. 75% ભાગ છે. ટૂંકમાં આ બીજો અડધો ભાગ અને આ ચોથો ભાગ એટલે કેટલા આવશે? 3/4. તો હવે મિત્રો સાદુરૂપ શું આવશે? 3πr/2. તો આપણે જોઈએ છીએ L2 - L1 લંબાઈમાં શું ફરક કર્યો? 3πr/2 - πr/2. 2 લસા 3πr - πr, તો 2πr ઉડી જશે એટલે πr આવશે. ચલો, આ સ્થાનાંતર x આપણે ધારીએ તો સંગ્રહ પામતી ઉર્જા કેટલી આવશે? 1/kx² ઉર્જા 1/, કેના કે x² એટલે એનો વર્ગ, π² r². ઓકે, k π² r² બરાબર upon 2. એટલે આપણો આન્સર આવશે C. ત્યાર પછી ત્રીજું છે 600 ન્યૂટન પ્રતિ મીટર બળવચરાંક ધરાવતી સ્પ્રિંગમાંથી તેની સાથે સંપર્કમાં રહેલ 15 ગ્રામ દળ ધરાવતા ગોળાને છોડવામાં આવે છે. જો સ્પ્રિંગને 5 સેમી સંકોચન કરાવી ગોળાને છોડવામાં આવે તો ગોળાએ મેળવેલ મહત્તમ અવધિ. હવે મિત્રો, મહત્તમ અવધિનું આપણી પાસે સૂત્ર શું છે? V02/G. બરાબર. તો પહેલાં તો મિત્રો સ્પ્રિંગનું સંકોચન થાય એટલે આની પાસે કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા, સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા 1/kx² ગોળો ગતિમાં આવે એટલે ગતિ ઉર્જા = 1/mv02 1/kx² થશે. બરાબર. હવે અવધિ આપણી પાસે, મહત્તમ અવધિનું સૂત્ર શું છે? R maximum = v02/G. તો આપણે 1/mv02 લાવવાનો ટ્રાય કરવાનો છે. તો જો મિત્રો, v02 આ જીના જી. હવે છે ને અહીંયા 1/2 વડે ગુણો. કોને? આને મેં છૂટું પાડી દીધું. અને 1/2 વડે ગુણો તો અહીં 2 ગુણવા પડે, પાછા ઉડી જાય. પછી અહીંયા m વડે ગુણો તો નીચે m વડે ગુણવું પડે, m વડે. હવે 1/mv02 શું છે મિત્રો?
1/2 kx square into 2/mg. ચલો 2 કેન્સલ, તો મહત્તમ અવધિ રેન્જ કેટલી આવશે? kx સ્ક્વેર અપોન mg. બળ અચળાંક કેટલો છે? 600. x કેટલું છે? 5 સેન્ટીમીટર. વર્ગ કરો તો 25, અને સેમીને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻2 ઘાત, તો અહીંયા આવશે -4 ઘાત. બરાબર છે? એમ છે 15 ગ્રામ, ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો -3, અને જે છે 10. સાદુરૂપ આપીએ મિત્રો તો અહીંયા આવશે 2 0, 10⁻4 ઘાત, 10⁻2 ઘાત થશે, 10⁻3 અને 10⁻2 ઘાત, એટલે આટલું ઉડી જશે. બરાબર છે? ભાગ ચલાવીએ છીએ. 25 છંગ કેટલા આવશે મિત્રો? 150 ભાગ્યા 15 એટલે 10 મીટર આવશે રેન્જ. એટલે 2. અહીંયા તમારે જોવાનું છે કે અવધિના સૂત્રમાં કેવી રીતે આપણે 1/2 kx square એડ કર્યો તે. આ તમારે ખાસ જોવાનું. v0² લખી દીધા, પછી આ g લખી દીધા, ઉપર નીચે 2 વડે ગુણ્યું, ઉપર નીચે વડે ગુણ્યું, પછી આ સૂત્રને બદલે 1/2 kx square લખ્યા. ચોથું, એક સંરક્ષિત તંત્રની સ્થિતિ ઉર્જા ux બરાબર x² - 5x જૂલ છે, તો કયા સ્થાને તંત્ર સંતુલિત સ્થિતિમાં મળશે? તો આ છે મિત્રો સ્થિતિ ઉર્જા. du/dx (2x - 5). હવે જ્યારે સંતુલિત મળે ને ત્યારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું થાય? 0. 2x - 5, 5 = 2x, તો x બરાબર શું આવે? 2/5m. ઓકે મિત્રો, અથવા 3/2, સોરી 5/2, એટલે c આવશે. ચાલો મિત્રો આગળ 5મા MCQ જોઈએ. m દળનો કણ r ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર કેન્દ્રગામી બળ -k/r² ની અસર હેઠળ ગતિ કરે છે. તો કેન્દ્રગામી બળ શું છે? mv²/r = -k/r². એ બાજુથી r કેન્સલ, 1/2 ગુણી દઉં છું, 1/2 mv², તો શું થશે? k/2r. સ્થિતિ ઉર્જા માટે શું લેવાનું છે મિત્રો? F = -du/dr. -du = f/dr. સંકલન લઈ લઈએ. બરાબર, ઇન્ફિનિટી ટુ r. આ બાજુ સંકલનમાં f ની કિંમત શું આવશે? -k/r. -k કોમન કાઢીએ તો 1/r² dr. તો આનું સંકલન u આવશે. બરાબર, આનું શું આવશે મિત્રો? કેનું? ઇન્ફિનિટી ટુ r, તો -1/r થઈ જાય. બરાબર, એટલે u બરાબર સ્થિતિ ઉર્જા આવશે k/r. કુલ યાંત્રિક ઉર્જા, તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો આપણી પાસે ગતિ ઉર્જા કેટલી છે? k/2r. આ કેટલું છે? k/r. 2r લસા લઈએ તો અહીંયા 2 ગુણાશે. બરાબર, 2k - k, તો k/2r આન્સર આવશે. બરાબર, k/2r કયો છે મિત્રો? હા, આવશે આન્સર C. ચાલો નેક્સ્ટ, છઠ્ઠું. આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં 2 કિલોગ્રામ દળનો બ્લોક જમીન સાથે સંપર્કમાં હોય તેમ સ્થિર સ્થિતિમાં છોડી દેવામાં આવે છે. ગરગડી અને સ્પ્રિંગ દળ રહિત તથા ઘર્ષણ રહિત છે, દરેક જગ્યાએ અવગણેલ છે. અહીંયા ઘર્ષણ નથી, અહીંયા ઘર્ષણ નથી. જ્યારે 2 કિલોગ્રામ દળનો બ્લોક જમીનનો સંપર્ક છોડે ત્યારે 5 કિલોગ્રામ દળના બ્લોકની ઝડપ શોધો. અને સ્પ્રિંગનો બળ અચળાંક 40 Nm/m છે અને g આપેલા છે. તો શરૂઆતમાં મિત્રો શું થાય છે કે આમની જે વજન બળ છે, બરાબર, એ કેટલું થાય કે પુનઃસ્થાપક બળ જેટલું થાય. એટલે kx બરાબર શું થાય? mg થાય. ઓકે, હવે આપણને k બળ અચળાંક આપેલો છે, બરાબર, 2 કિલોગ્રામ દળ આપેલું છે, g આપેલું છે, x મળી જશે.
એમ છે 2 કિલોગ્રામ, જી છે 10 અને છેદમાં કે 40 છે, એટલે આપણને આવશે 1/2 અથવા 0.5. હવે મિત્રો બીજું જુઓ કે 2 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનનો સંપર્ક છોડે એટલે અમુક ઊંચાઈએ સ્થિર થાય છે, બરાબર છે. એટલે ત્યારે શું થાય છે મિત્રો, સ્થિતિ ઉર્જા ધરાવે mgx. સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા જેટલી હોય છે, 1/2 mv² જેટલી. બહુ સમજવા જેવું છે. હવે આપણે 1/2 mv શોધવો છે તો શું આવશે, 1/2 mv² એમ જ રહેવા દઈએ, mgx માઇનસ 1/2 kx². ચાલો, દળ કેટલું છે, અહીંયા 2 કિલોગ્રામ છે, જી 10 છે, આ 1/2 માઇનસ 1/2 કે 40 અને આ 2 કેટલા છે, 1/4 થઈ જશે. 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 રહેશે, 10 બરાબર છે, 40/8 એટલે 5 થઈ જશે, એટલે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 5. દળ કેટલું છે, 2 સોરી 5 કિલોગ્રામ પદાર્થ માટે લેવાનું છે, એટલે અહીંયા શું આપણે લઈશું, 5 લઈશું, આ ઝડપ. ચાલો, તો બે બાજુથી મિત્રો 5 કેન્સલ થઈ જશે, બરાબર. v² ઇઝ ઇક્વલ ટુ 2, v ઇઝ ઇક્વલ ટુ √2 મીટર પ્રતિ સેકન્ડ². મતલબ આપણા આન્સર એ આવશે. એટલે અહીંયા તમે જુઓ ખાસ કે આ પદાર્થ જ્યારે ઝડપ પ્રાપ્ત કરે છે, આ અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે છે, ત્યારે સ્થિતિ ઉર્જા શું આવશે, mgx, બરાબર, m સ્મોલ દળ માટે અને ઝડપ પહેલા માટે, એટલે અહીંયા કેપિટલ M આવશે, અહીંયા કેપિટલ M આવશે. એટલે આપણે અહીંયા 5 મૂક્યો છે, આ જોજો મિત્રો. ત્યાર પછી નીચે દર્શાવેલ આલેખમાં કયો આલેખ કણની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને સપાટીની ઊંચાઈ માટે સાચો છે. તો જુઓ મિત્રો કે જેમ જેમ ઊંચાઈ વધે એમ સ્થિતિ ઉર્જા વધે, તો ખબર છે આપણને. તો ઊંચાઈ વધે એમ સ્થિતિ ઉર્જા વધે છે ને, સ્થિતિ ઉર્જા વધે એમ ગતિ ઉર્જા ઘટે છે. ઓકે, એટલે સંબંધ કયો સાચો થયો, એ સીધો જ. આમ જોઈએ એટલે ઊંચાઈ વધે છે અને સાથે સાથે સ્થિતિ ઉર્જા વધતી જાય છે, બરાબર છે. અને ગતિ ઉર્જા શું થાય, ઘટતી જાય છે. સ્થિતિ ઉર્જા મહત્તમ ત્યારે ગતિ ઉર્જા 0. એટલે આપણો આન્સર શું આવશે, બી આવશે. 8મું જોઈએ કે બળચરાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈના x જેટલો ફેરફાર માટે બળ F હોય તો નીચે પૈકી કયું પદ સ્થિતિ ઉર્જા દર્શાવતું નથી. શબ્દ પર મિત્રો ધ્યાન આપો, દર્શાવતું નથી. તો પહેલું સૂત્ર તો આપણને ખબર જ છે, 1/2 kx², સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. હવે જુઓ બીજું, આની રીતે ભાગ પાડો, kx × x, તો આને બળ લઈ લઈએ, 1/2 fx, બરાબર છે. એટલે આપણને શું થાય, બળ દર્શાવે આ F વાળું આવે છે, બરાબર, અહીંયા F આવશે, fx. એટલે આપણે સ્થિતિ ઉર્જા ધરાવે. ત્યાર પછી જોઈએ કે આને છે ને ઉપર નીચે xx વડે કે વડે ગુણું છું, એટલે k², અહીંયા કે, તો આ બળ થઈ જશે, તો f²/2 કે. એટલે આ પણ આપણને સ્થિતિ ઉર્જા ધરાવે છે, માત્ર આ સ્થિતિ ઉર્જા ધરાવતું નથી. એટલે આ આન્સર આપણનો સાચો આવશે. ઓકે, અહીંયા F છે, એ જરા વિકલ્પમાં ભૂલ છે. 9મો, K1 અને K2 બળચરાંકો ધરાવતી સ્પ્રિંગને સમાન સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા થાય તે રીતે ખેંચવામાં આવે છે. હવે સ્થિતિ ઉર્જા સમાન થાય એટલે 1/2 શું આવે, K1 x1² ઇઝ ઇક્વલ ટુ 1/2 K2 x2². ઓકે, 1/2. ચાલો, તો બંનેમાં ઉદ્ભવતો પુનઃસ્થાપક બળનો ગુણોત્તર શોધો. K1/K2, K1/K2, x2²/x1². પુનઃસ્થાપક બળ શું આવે છે મિત્રો, સૂત્ર શું છે આપણી પાસે, F ઇઝ ઇક્વલ ટુ kx, K1 x1, K2 x2. બધા જવાબ છે ને મિત્રો કેના સ્વરૂપમાં છે, એટલે આપણે x ની કિંમત મૂકવી પડશે. કેના સ્વરૂપમાં જવાબ છે એટલે
એટલે આપણે શું કરવું પડશે? એક્સની કિંમત મૂકવી પડશે. અને અહીંયા હું એક્સની કિંમત મૂકું છું, વ્યસ્ત કરી નાખું છું. x1 બાય x2 k2 બાય k1 વ્યસ્ત થઈ જશે ને વર્ગમૂળ નીકળશે. k1 બાય k2 આના બદલે સ્ક્વેર રૂટમાં k2 બાય k1. સ્ક્વેર રૂટની અંદર જાય ને અંદર તો વર્ગ થઈ જાય એટલે k1 સ્ક્વેર છેદમાં k2 સ્ક્વેર k2 બાય k1. તો શું આવશે? f1 બાય f2 ઉડી જશે એટલે k1 છેદમાં k2 એક વાર ઉડી જશે. તો વર્ગમૂળમાં k1 બાય k2 કયું છે? સી જવાબ. 10મું, પદાર્થની સ્થિતિ ઉર્જા u = a bx સ્ક્વેર વડે અપાય છે, જ્યાં x એ સ્થાનાંતર છે. તો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય શાના સમપ્રમાણમાં છે? તો મિત્રો du બાય dx સીધું જ બરાબર b × 2x. એકચ્યુઅલી માઇનસ આવે છે પણ માઇનસ માટે પણ ત્યાં 0 થઈ જશે. તો du બાય dx = -2bx. બે બાજુ માઇનસ વડે ગુણું du બાય dx = 2bx. તો આ શું આવશે? બળ. 2b અચળ છે તો f ચલે છે x આવશે, તો xના સમપ્રમાણમાં આવશે. ચાલો મિત્રો 11માં MCQ જોઈએ છે. આકૃતિમાં એક પથ પર બ્લોક A થી B સુધી સરકે છે. જો પથ ઘર્ષણ રહિત હોય તો બ્લોક પથના અંતિમ છેડા B થી કેટલા સમક્ષિતિજ અંતરે જમીન પર પડશે? તો મિત્રો પહેલા એની પાસે કુલ ઉર્જા કેટલી છે? સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, પણ ટોચ પર સ્થિતિ ઉર્જા મહત્તમ છે એટલે આપણે શું લઈએ? mgh. બરાબર છે, mg ને h તરીકે 2, ગતિ ઉર્જા 0 છે. હવે જ્યારે અહીંયા પદાર્થ પહોંચે છે તો ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? 0.5 gm mgh, અને ગતિ ઉર્જા કેટલી છે? 1/mv². તો કુલ ઉર્જા તો અચળ રહી ના રહી એટલે 1/mv² પ્લસ 0.5 અથવા 1/mg = 2mg. આ સરખાવી દીધું બરાબર. બધી બાજુથી પહેલા m કોમન કાઢી ઉડાડી દઈએ છીએ. પછી આ 2g માઇનસ 1/2g એટલે કેટલા રહે? 3/2g 1/v². 2 કેન્સલ એ બરાબર સ્ક્વેર રૂટમાં gh. હવે પાસે સૂત્ર શું છે મિત્રો? બરાબર છે 2h/g સમય 2h2/g. તો h2 કેટલા છે? h2 અહીંયા છે 0.5 એટલે 1/2 કહેવાય. જેના છે તો ઉડી ગયું મિત્રો, તો સ્ક્વેર રૂટમાં 1/g રહેશે બરાબર t. ત્યાર પછી અંતર એટલે વેગ ગુણ્યા સમય. વેગ છે √3g, સમય કેટલો છે મિત્રો? 1/g. g કેન્સલ કરીએ તો કેટલા આવશે? √3. 2h/g આવશે એટલે g સ્ક્વેર રૂટની 12 એટલે √3m. ઓકે મિત્રો, એટલે આપણો આન્સર આવશે બી. 13મું, 2 કિલોગ્રામ દળનો એક પદાર્થને 490 જૂલ ગતિ ઉર્જાથી ઉધ્વ રીતે સીધો ઉપર ફેંકવામાં આવે છે. તો ખાલી જગ્યા ઊંચાઈ ગતિ ઉર્જા ઘટીને અડધી થશે. ધારો કે h ઊંચાઈ ગતિ ઉર્જા અડધી થાય તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh. ગતિ ઉર્જા કેટલી છે? 490, એ અડધી થાય. 1/2 કરીએ, 490 ના અડધા કેટલા થશે? આ 2 બરાબર છે. જે કેટલા છે? 10 અને h તો 490 ના આપણે અડધા કેટલા થશે? 200 ને આ હમણાં એમ જ રાખી દઈએ 1/490 બરાબર. આ બંને કેન્સલ થશે. 2 આ બાજુ 49/4. ચાલો, તો નિયર બાઉન્ડ કેટલા થાય મિત્રો? અને 4 ભાગ પડે એટલે 12.25. સીધું જ. એટલે ઘણી વાર શરૂઆતમાં ના ઉડાડી દે, એક સાથે સાદું રૂપમાં ઉડતો હોય છે. એક દોરીને 2 સેમી જેટલે ખેંચવામાં આવે છે અને તેની સ્થિતિ ઉર્જા u છે. 10 સેમી જેટલે ખેંચવામાં આવે તો તેની સ્થિતિ ઉર્જા કેટલી? u બરાબર શું થાય? 1/2 kx1². બીજું u2 બરાબર 1/2 kx2².
આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ છીએ u1 upon u2 તો 1/2 ક્યાં તો ઉડી જ જાય x1/x2 હોલ સ્ક્વેર x1 કેટલો છે મિત્રો 2 સેમી x2 10 સેમી છે તો 1/5 તો 1/25 થાય તો ક્રોસ ગુણાકાર કરીએ તો u2 બરાબર કેટલા થાય 25 u1 બરાબર u આન્સર ડી આવશે જો બે ઇલેક્ટ્રોનને બળ લગાડીને એકબીજાની નજીક લાવવામાં આવે તો બે ઇલેક્ટ્રોનના તંત્રની સ્થિતિ ઉર્જાનું શું થશે મિત્રો ઇલેક્ટ્રોન એટલે બે ઋણ ધરાવે છે હવે તમે બેને અપાકર્ષણ બળ કરવું પડે બરાબર છે તો શું થાય અપાકર્ષણ બળ વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે એટલે શું થાય સ્થિતિ ઉર્જા ઘટે છે મિત્રો તો આ આપણે યાંત્રિક ઉર્જા બરાબર અને સ્થિતિ ઉર્જા પાર્ટ 1 ના MCQ હતા થેન્ક યુ મિત્રો અને આગળના વધારે MCQ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું